એ માનવી છે. હવે આ સુવર્ણ સફરને જીવનના અંત સુધી સફળ બનાવીશું. સંસારના સાગરમાં મરજીવા બનીને તરીશું કિરણ. જીવતો નર ભદ્ર પામે. જીવતો હોય તો ભવસાગરના હાચા મોતીડા વીણીને જીવન જીવી જાય ને મરેલો મરેલાને તો માછલા ફાડી ખાય. ફોજદાર, તમારો અર્થ ના સમજ્યો. અર્થ સમજાવવા તો આવ્યો છું સૂરજ. પ્રેમે પ્રસાદી મળી એ તારા ભાગ્યની વાત છે. આટલી સુંદર પ્રેમિકા મળી એ પણ તારા ભાગ્યની વાત છે. અને આની હારે પ્રેમનો પંથ પકડ્યો છે તો હવે જરા બાદરનો માર્ગ છોડી દે. હવે સમજો, બાદરની ચમચાગીરી કરવા આવ્યો છે કા? એ ઊંચા અવાજે ફરી બોલ્યો તો જેલના સળિયાની પાછળ ધકેલી અરે દઈશ. જા, ધમકી બીજાને આપજે ફોજદાર. એવું ના બને કે રામપુરા પોલીસ ચોકી છોડવી પડે, સમજ્યો? રામપુરા ચોકીના પરબત ફોજદારને ધમકી? એ હવે તને આ પરબત ફોજદારના હાથમાંથી કોઈ નહીં બચાવી શકે. જોઉં છું તને મારા હાથમાંથી કોણ બચાવી શકે છે. હા, મહેફિલમાં ખલેલ ના પડે તો બાદર મોટા સલામ કબૂલ કરો. ભલે પગાર સરકારનો ખાતા હોઈએ, સલામ તો તમારા દરબારમાં જ કરીએ ને. હવે વેવલા વેળા છોડ અને કામની વાત કર. બાદર મોટા, સુરજને સકંજામાં લેવાનો તખતો ઘડાઈ ગયો છે. બસ એકવાર સળિયા પાછળ ધકેલ દઉં પછી આજીવન કારાવાસ. મોટા એક વાત કહું? બોલ. વાહ કાળુ વાહ. ફાધર બદનામીથી ક્યારે ડરતો નથી. માણસને મચ્છરની જેમ મસળવો આ ફાધર મોટાનો શોખ છે. પણ આ વખતે નવી રમત છે, મજા આવશે. બાદર મોટા, આ વખતે પોલીસ ખાતાએ વિચાર્યું છે કે તમે વિચારવાનું બંધ કરી દો ફોજદાર. જ્યાંથી પોલીસ વિચારવાનું છોડી દે છે ત્યાંથી આ બાદર વિચારવાનું શરૂ કરી દે છે. બાદરની સામે પડે એટલે મોતનું આમંત્રણ. એને કોઈ ના બચાવી શકે. કાળુ, ફેરવી નાખો મંગળ આરતીને મરસ્યામાં. રીના, તારે મારું એક કામ કરવું પડશે. મોટા, આ રીના છે, એના બાપુને કેન્સર છે. કેન્સર એટલે દુનિયામાંથી કેન્સર. પણ જો ઓપરેશન થાય તો બચી જાય. એના માટે રૂપિયા જોઈએ.
કેટલા? 1 લાખ રૂપિયા. ખાલી 1 લાખ? ઓપરેશન પછી ખાવા પીવા માટે તો કંઈક જોઈશે ને? એના માટે શું? મારા બાપુ સાજા થઈ જતા હોય ને તો હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. તમે કામ બોલો મોટા. બે પ્રેમી પંખડાને નોખા કરવાનું. હા, સૂરજ અને કિરણને. આ કામ તારાથી થશે? હા મોટા, આ કામ હું જરૂરથી કરીશ. મોનેમ, इंदिण वीणव गईती मोरी सैयार इंदिण वीणव गईती रे ए લાંબા ટૂંકા મારો મારક કેમ રોક્યો તમે? અને એ આવા વરસતા વરસાદમાં? હા હા એ ગજરી, તને મારો પ્રેમ પત્ર ગમ્યો? બોલ ને, ગમ્યો ગમ્યો. પ્રેમ પત્ર ગમ્યો ને? કેમ ના ગમ્યો? હાય હાય. હાય. અરે મેં તો આખો પ્રેમ પત્ર વાંચ્યો પણ ખરો. અને હા, હાય, કેમ ના હાય. ગમે? ગજરીના દીવાનાઓ આટલા હોય તો? અને તમારી તોલે કોઈ આવે ખરું? ના. હે? ઓ બાપુડી. હાય, તમે આમ રડો છો કેમ? આટલા લાગલા તાણો છો કેમ? હા, આજ સુધી અમારો તોલમાપ કોઈએ કર્યો જ નથી ગજરી. હા, હે હા. હે ભગવાન, પણ ગજરી, આ મગન ક્યાં માને છે કે હું ગજરીને પ્રેમ કરું છું? તું ક્યાં માને છે? ગજરી તો મગનને જ પ્રેમ કરે છે. એ કામ કરો, હે? તમે બંને જણા છે ને એકબીજાની સાથે છે ને આમ પ્રેમ ભરી વાતો કરો. હા, ત્યાં સુધી હું હમણાં આવી. ભલે. એ મગન, શેની વાત? પ્રેમની. કોના પ્રેમની? ગજરીના. ગજરી તો ગઈ. હે? તો હવે આપણે કોની વાત કરશું? હા. આજ તો કિરણને મારા મનની વાત કહીશ દઉં. કિરણ, તું મારું સગપણ સ્વીકારી લે. હું શું ખોટો છું? રોહિત, મારો મારક છોડી દે. તું મારી પહેલી પસંદ છે. બાળપણથી હું તને ચાહું છું. રોહિત, કહ્યું ને મારો મારક છોડી દે. મારા પ્રેમનો સ્વીકાર કર કિરણ. મારક છોડી દે, કહ્યું ને. હે, તમે બંને અહીંયા? શું થયું? દાઢમાં દુખે છે? દાઢમાં અને મગજમાં બંનેમાં સડો થયો છે. ચાલ સૂરજ, જઈએ, મોડું થાય છે. બરાબર દવા કરાવજે, મટી જશે. ચાલ કિરણ, બાય. દવા તો હું તારી કરીશ સૂરજ,